તો નમસ્કાર દર્શક મિત્રો, હું તમને એક વાત જણાવવામાં હાર્દિક સ્વાગત કરું છું। તો દોસ્તો, તમે ક્યારેય દાળ ભાતમાં ખાધેલી થાળીમાં છાશનું છાલિયું ઢોળીને પછી થાળી મોઢે માંડી છે ખરી? એકવાર ખાતરી કરજો, અમૃત પીતા હોય ને એવું લાગશે। જમવામાં કેટલીક જુગલબંધી એવી છે કે એમાંથી કંઈક નવો સ્વાદ ઊભો થાય। સ્વાદિયા જીવાત્માઓને કેટલીક ટિપ્સ આપું છું, એના ખતરા અવશ્ય કરજો। ખાતા ખાતા પલાળેલી છેલ્લી રોટલી દાળ ભાતમાં સાથે છોડી આખી મેથીવાળા કેરીના અથાણામાંથી એક ચમચી બોળો નાખી અને મિક્સ કરીને જમો, આમો પડી જશે। ક્યારેક સાંજની વાળોમાં ગલકાના રસાવાળા તીખા શાકમાં ભાખરી છોડી એમાં એકાદ બે ચમચી ખાટું દહીં મેળવીને પછી ત્રિકોણિયા કોળિયા બનાવીને જમવું, સાથે મોળી છાશ અને ગોળનો ગાંગડો રાખો। પાકા સત્સંગી ના હો તો શાકમાં લહણની કળિયું ધમકાવીને નાખવી, ટેસડો પડી જશે।